જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. એ બા આ શું હળવે હળવે હાઈલા આવો છો? આમ ખાય હાલો ને મોઢું થાય ને આટલા બધા બીવસ કા? તારું બાપ બીવે નહીં તો શું કરે? આ છે મહણિયા વાળો રસ્તો અને હમણાં કારી સૌદેશ આવે છે. તારા બાપ મહાણા બધા છે ને અહીંયા કારણ કાઢી નાખી ગયા હોય અને અહીંયા કેટલા બધા ભૂત થાય છે. આપણને ભરખી જાય તો શું કરવું? એ બા કયા જમાનામાં જીવો છો તમે? આ જમાનામાં ભૂત ભૂત કઈ હોય જ નહીં. આમ સાના મને હાલવા મંડો. આમ તો આ કોઈનું નથી માનતી. અરે બાપ રે આ લાલ કલરની પટકીમાં શું છે બા? ઓય તારી માને ઈ અડમાં ઈ કોકનું કારણ કાઢેલું હોય. એ બા આમાં કારણ નો કાઢેલું. આમાં વજન કેટલો છે? આમાં હારું હારું લાગે જોવા તો દ્યો. એવું ના પાડું તું ખોલમાં તું. એ બા મૂંગા મરો ઘડીક. અરે બાપ રે એ બા કેવી મસ્તીની બંગડી છે આમ તો જોવ. એ મુદ્દે આપણું નથી મુદ્દે બધું. એ બા મને મળ્યું ને એટલે મારું જ છે હવે. એ બંગડી પહેરમાં બા તમે કોઈ લઈ નથી દેતા. મળી તો પહેરવા દો તમાર બાપ. તારો બાપ આમથી ભૂતનો અવાજ આવે છે. આમ જો તું. અરે બાપ રે કંકુન ડબી આ બા તમાર કામ લાગશે. આલ્યો ચાંદલો કરવા. નથી જોઈતી. અરે બાપ રે અસલ સુગંધ આવે બા. અરે તારું બાપ ઈનો સટાયેલી સાઈડમાં તું કાય વસ્તુ મૂકી દે બધું. અરે બાપ રે કેવું અસલ છે. જો જો આમથી ભૂતનો અવાજ આવે જો. એ બા કાઈ આવતું નથી. આમ તો જો પેંડા મને તો બહુ ભાવે. મારા વાલમમાં વાલા છે. એ આપણા નથી ભૂતના પેંડા છે. કારણ કાઢેલા છે. ઈ નો ખવાય. એ બા મારે જ ખાવા જ છે. એ ખાવા. અરે બાપ રે પૂરા બટા જો આમથી ને ભૂતનો અવાજ આવે છે. અલે પૂરા ખાતુંય નો ખાતો આપણે મને ખાવા ના ગયા. અસલ છે બા અસલ. એ જો આમ બધેથી ભૂતનો અવાજ આવે છે. જો આમ ભૂત આવે. બા અવાજ તો મને આવે છે. અરે બાપ રે હવે આપણે શું કરશું? અરે બાપ રે એ બા હવે તો મને બીક લાગવા માંડી. હું કરું? તારી મને મેં કીધું તું કે આ પોટકું નો છોડતો હોય છોડીને બેઠી. હવે તમારી વાત માની કે નહીં. બટા તું તારા ભાગો. અરે બાપ રે કેવડા મોટા મોટા ભૂત છે. એ બા મારી વાઈટે રહ્યો. યાર અરે બાપ રે એ બા. અરે બાપ રે ઓય મૂકી દે મારી છોડીને. એ મૂકી દો. એ બા મને બચાવો. બટા તું ઉપાધી કરીમાં હું આમ જો ગામના ને બોલાવીને આવું છું. એ ભૂતડા મને મૂકો. જવા દો મને ક્યાં લઈ જાવ છો? ગામના એ ક્યાં છો બતાય? એ ગાય ગાય હાલો. એ ગામના એ બહાર આવી તો આ બધા ગામના ક્યાં ગયા? ગામના તો આમ કોક રાયડું પાડતું લાગે છે. હાલ જાવું જોઈ શકાય ક્યું છે. હાલ ધોઈ. એ ગામના એ ક્યાં છો બતાય? એ ગાય ગાય હાલો. એ ગામના અહીં આવો તો આ બધા ગામના ક્યાં ગયા? આમ કાંઈક રાયડું પાડે છે કાંઈ ક્યું લાગે છે. એ હાલો કાય કાજ આવી. થોડો થોડો એ ગામના ક્યાં છો બધા? કોક તો કાકા આવો. ગામના એ હરખા કાકા તોડ તોડ. શું થયું છે?
અરે હરખા હું તને શું વાત કરું, હું અને મારી સોડી જાતા તા પાણી ભરવા. તે આમ જો અહીંયા છે ને આપણે ઓલો મણિયા વાળો રસ્તો રહ્યો ને, અહીંયા કોઈ કારણ કાઢીને નાખ્યું હતું. તે મારી સોડીએ છે ને સોડી નાખ્યું અને એમાંથી આમ જો બંગડીયું પહેરી લીધી, પેડા ખાઈ જાય અને પછી છે ને કેટલા બધા ભૂત થયા અને અમારા વાંહે આયા ને મારી સોડીને પકડી લીધી અને મારા નાના છોકરાને હોતા. ભૂત છે હા પણ એવું કારણ હું કામ છોડવું જોઈએ તમારે? અરે મેં એને ના પાડી હતી પણ તોય મારું ન માની. હવે શું કરવું? એક કામ કરી, હું છે ને પોલીસ વાળાને ફોન કરવાનું. હા એ વાત હશી, કાયકા કર પોલીસને ફોન. હાલો સાહેબ, એ તમે ગાયો ફતેપુર આવો, આ ઇમરજન્સી કેસ છે. ઓકે ઓકે, હાલો ગાયો સાહેબ આગળ આવે છે. કે હાલો. મેં તમારું બગાડ્યું, મને મૂકી દ્યો. તું અમારા પેંડા ખાઈ ગઈ, તે અમારો અંતરનો પ્રેત છાટી લીધો, તું અમારી સુરેલની બંગડીયું પહેરી લીધી અને પછી અમને કે મેં તમારું શું બગાડ્યું છે? એ ભૂત બધે કાઢ. આયો બંગડી તમારી પાસે આપી દઉં અને પેંડા તો હું ખાઈ ગઈ. ઈ ક્યાંથી લાવું? હવે ડબલા જાવ ત્યારે આવજો ને આઈશા લઈ લેજો. રાખતો આ ગામની ડોસ્યું, ગામના ડોહા, ગામની બયુન, હા બે થોડી ના યા. હવે કોને ફોન કર્યો તો? સાહેબ મેં ફોન કર્યો તો. શું થયું? યા ડોસમાન બધી ખબર હે કયો? હે ડોશિયા, શું થયું? અરે સાહેબ હું તમને આખી વાત કરું, હું ને મારી સોડી પાણી ભરીને મહાણિયા વાળા રસ્તે હાલ્યા જતા હતા. ત્યાં કોકે કારણ કાઢીને નાખ્યું હતું. તે પોટકું છે ને મારી સોડીએ સોડી નાખ્યું અને એમાં પેડા ને બંગડીયું ને અંતર ને બંતર હતું બધું સાટી નાખ્યું. અને પછી વાંથી કેટલા બધા ભૂત આવ્યા ને મારી સોડીને અને મારો એક નાનો છોકરો તેને પકડીને વિયાઈ ગયા. હે હા ડોશી તારા વરા કેટલા થયા? નેવ. ઈમાં કે ને આ તારું ફટકી ગયું હે. તારું બાપ આ જમાનામાં અત્યારે 2025 હાલે, અત્યારે જ્યાં આવે ત્યાં બધે લાઈટો થતી હોય તો તારું બાપ ભૂત હોય જાય. અરે સાહેબ હું ખોટું નથી બોલતી ને જો ખોટું બોલતી હોય ને તો આજને આ જેલમાં લઈ જાય મને ફાંસી દઈ દીજો. હે હા સાહેબ ખાસું હોય તો હોય, મારી દીકરી ડોશી ફાંસી દેવાની વાત કરે છે. એમાં તે કાળી સૌદેશ હાલી આવે. હાવ ખોટું જ ન હોય, બધા આખું ગામ થોડું ખોટું બોલે. હે ડોશી હાલ, જો આ વાત ખોટી હશે ને તો તને સવાર વહેલા 4 વાગે ફાંસી દઈ દઈશું. કાંઈ વાંધો નહીં. મારું દીકરું ભૂત અત્યારે કેટલા ભૂત હતા? અરે સાહેબ 15 જેવા ભૂત હતા. મારા દીકરા જવું પડશે. કી બાજુ ગયા? સાહેબ આમ જ જ્યાં હે. હે બેહો ગાડીમાં, ગાડીમાં બેહો. ડોશીના આંખમાં આહુડા હેરા જાય છે. ડોશી આવું ખોટું તો ન જ બોલતી હોય. જવું પડશે, જવું પડશે. અમારા દીકરા ભૂતનો જમાનો આવશે શું? જવા દે કાકા. અરે આનો પેટ કાપીને આપણા પેરા બારા કાઢો. અરે બાપ રે, ના ના ના, મારું પેટ નો કાપો. આયા તો આશુકા કેટલા બધા ભૂત છે. મારી તો ફાટી રહી, હવે હું કરું? મારી ટીમ ક્યાં ગઈ? મારી છોડીને મારા છોકરાને બતાવો જાવ. હા બસાવી છે. મારી ટીમ ક્યાં ગઈ? હાલો બસાવવાનું, હાલો હાલો હા તે હાલો. આપણે બાંધવું પડશે લાગે. આવી જાઓ, આવી જાઓ.
ધોકાની બીક નકરી માણાને નહીં ભૂતને લાગે છે આ પોલીસનો દંડો કહેવાય ભાઈ ગમે એને બીક લાગે ઓય આમ જોતો ડાલા મથા ગોપરિયું ભીમડા વાળા મોટા દાંત વાળા અમારા દીકરા કઈ ખારા થઈ ગયા લાગે ઓય આ છોડી બિચારી એના રસ્તે જાતી હતી શું લેવાય ને હેરાન કરો છો ને ઉપાડી ગયા અમારા ભૂતના પેડા ખાઈ ગઈ અમારી સુડેલની બંગડીઓ પહેરી લીધી અને અમારું અંતર સાટી લીધું પછી અમારે શું કરવું એટલે પકડી છે એને કયો અમારા પેડા દઈ દે એવું થઈ ગયું છે તારા ઘરે નતું કાંઈ ખાવાનું તું આમનું ભૂતનું ખાઈ ગઈ ના સાહેબ મારા ઘર પેંડા હતા જ નહીં એટલે હું ભૂતના પેંડા ખાઈ ગઈ. પણ તારા બાપ મને કીધું હતું તને 10 કિલો લઈ દે તો આવાના પેડા ખવાય આવાના એ સાહેબ હવે એમ કે તારું પેટ કાપીને પાર કાઢશું પેંડા. મારા દીકરા આમ તો જો એ વૈષ્ણો રસ્તો કાઢી ભાઈ એમ તમે કહો એમ નો હાલે અત્યારે કાકા અત્યારે આ લોકશાહી હાલે હે તો અમારા પેડા ક્યાંથી આવશે આ બધો રસ્તો કાઢું હા ભાઈ રે ઘડી ન ખબર આ તમારો જમાનો ન રહ્યો અત્યારે એવું ન રહ્યું અત્યારે સતયુગ આ કળિયુગ હાલે સતયુગ નથી તમે કહો એમ થાય વૈષ્ણો રસ્તો નીકળે છે હવે સાંભળો તમારા પેડા હારી ખાના ઈ જ તમને વાંધો હોય ને તમારા પેડા તમારી બંગડી તમારું અંતર બધું તમને નવું લઈને આપે તો હાલ છે અને ડબલ રેડી અરે છોડી અત્યારે દુકાને જા કાપેથી ને બધું અંતર ને બધું નવું લઈ આય કંદરની દુકાને પેડા બધું લઈ હા આય સાહેબ. ડબલ આપ અરે સાહેબ આપી જાવ ભૂતભાઈ તમે જાઓ હું બધું તમને આપી જાય ત્યાં આવીને. ત્યાં તમારા કબર માથે મૂકી છે લઈ જજો આવીને હો આ જાવાલ હાલો રાજી ને આમ મલાઈના પેડા મલાઈના માવા મલાઈના હા માવા મલાઈને લાવી. એવું નો અડતી હો પણ ગમે એનું ખાઈ જાસ પડી સાહેબ મને થોડી ખબર હોય હાચું આવી જાય આવડા મોટા મોટા ભૂતડા. અરે અમે નતા માનતા પણ મારા દીકરા આ ભૂત તો છે હો ભાઈ માની ગયા એમ તો સમજદાર છે સમજી ગયા એ આ ઇલાકા નો રહેવાય નીકળો અહીંથી ને હવે ભૂતનો ઇલાકો ભાઈ આપણે ક્યાં અડતા રહેવાય ખાતા નહીં ક્યાંય